રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશાય નમઃ। પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 2025નો આ અંતિમ પડાવ અને ડિસેમ્બર મહિનાનો આ સપ્તાહ એટલે કે 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે? શું આ સપ્તાહ તમારા અટકેલા કાર્યોને ગતિ આપશે કે પછી તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે? ભાગ્ય, કર્મ અને ગ્રહોની ચાલનું સચોટ વિશ્લેષણ લઈને અમે આવ્યા છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે દરેક રાશિ માટે એક વિશેષ ઉપાય અને સંદેશ છુપાયેલો છે। તો જાણીએ, પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી ઉર્જા અને આત્મવિશ્વાસ લઈને આવી રહ્યું છે। કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે। જો તમે નોકરી કરો છો તો ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યશૈલીથી પ્રભાવિત થશે। વેપારમાં ઉતાવળ કરવાને બદલે ગણતરીપૂર્વક લીધેલા પગલાં મોટો આર્થિક લાભ અપાવી શકે છે। પરિવારમાં સુમેળ રહેશે, પરંતુ વધુ પડતા કામના બોજને કારણે શારીરિક થાક અનુભવાય તેવી શક્યતા રહેલી છે, તેથી પૂરતો આરામ લેવો હિતાવહક છે। શુભ દિવસ જોઈએ તો મંગળવાર, શુભ રંગ જોઈએ તો લાલ। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના મિત્રો માટે આ અઠવાડિયું આર્થિક રીતે સમૃદ્ધિદાયક રહેશે। લાંબા સમયથી અટકેલા નાણાકીય વ્યવહારો પૂર્ણ થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના યોગ પણ બની રહ્યા છે। પ્રેમ સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે અને મધુરતા વધશે। વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ રહેલો છે। અભ્યાસમાં ધાર્યું પરિણામ પણ મળી શકે છે। સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ખાસ કરીને ગળા અને આંખોની તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। શુભ દિવસ જોઈએ તો શુક્રવાર, શુભ રંગ જોઈએ તો સફેદ। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહમાં ધીરજનો ફળ મીઠા એ સૂત્ર યાદ રાખવું પડશે। તમારી વાણી અને ક્રોધ પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીંતર બનેલા કામ બગડી શકે છે। વેપારમાં કોઈ પણ નવી ભાગીદારી કરતા પહેલા દસ્તાવેજોની બરાબર ચકાસણી કરી લેવી ખાસ હિતાવક છે। કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી તમે ભૂતકાળની યાદોમાં ખોવાઈ જશો અને મન પ્રસન્ન થશે। ખાનપાનમાં ધ્યાન રાખવું પેટની સમસ્યા હેરાન કરી શકે છે। શુભ દિવસ જોઈએ તો બુધવાર, શુભ રંગ જોઈએ તો લીલો। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના લોકો માટે આ સમય ભાવનાત્મક સ્થિરતા લાવવાનો રહેલો છે। માનસિક મૂંઝવણનો દૂર થશે અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર મળશે। જેઓ નોકરીમાં પરિવર્તન ઈચ્છે છે તેમના માટે સારા સમાચાર મળી શકે છે। મિલકત કે જમીન મકાનને લગતા નિર્ણયોમાં વડીલોની ખાસ સલાહ લેવી ફાયદાકારક રહેશે। માનસિક શાંતિ માટે સવારે ધ્યાન, મેડિટેશન અને પ્રાર્થના અચૂકથી કરવા। શુભ દિવસ જોઈએ તો સોમવાર અને શુભ રંગ જોઈએ તો દૂધિયો સફેદ। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે સમાજમાં માન સન્માન વધારનારો આ સપ્તાહ રહેલો છે। તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે, જેના કારણે કાર્યસ્થળ પર તમારી એક અલગ ઓળખ ઊભી થશે। સરકારી કામકાજમાં જે અડચણો આવતી હતી તે દૂર થઈ શકે છે। અંગત જીવનમાં જીવનસાથી સાથે નાની મોટી બોલાચાલી થઈ શકે છે, પણ મૌન રહીને મામલો થાળે પાડવો હિતાવહ છે। સ્વાસ્થ્યના મામલે હૃદય અને બ્લડ પ્રેશરની તપાસ કરાવવા વિનંતી અને કરાવતા રહેવું ખાસ। શુભ દિવસ જોઈએ તો રવિવાર, શુભ રંગ જોઈએ તો સોનેરી ગોલ્ડન। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણા।
કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ પ્લાનિંગ એટલે કે આયોજનનું રહેલું છે. જો તમે શિસ્તબદ્ધ રીતે આગળ વધશો તો મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. ઓફિસના કામમાં ભારણ વધી શકે છે, પણ તમારી આવડતથી તમે તેને સમયસર પૂરું કરશો. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાથી દૂર રહી એકાગ્રતા વધારવી જોઈએ. સ્વાસ્થ્ય સારું રહેશે, બસ પૂરતી ઊંઘ લેવાનું ટાળશો નહીં. શુભ દિવસ જોઈએ તો બુધવાર, શુભ રંગ જોઈએ તો વાદળી. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના મિત્રો માટે આ સપ્તાહ જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવવાનું છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે તાલમેલ બેસાડવું પડશે. વેપારમાં કોઈ નવા કરાર કે ડીલ થવાની શક્યતા રહેલી છે. ભવિષ્યમાં મોટો ફાયદો આપશે. કોર્ટ કચેરીના કાયદામાં ઉતાવળ ન કરવી, કામકાજમાં ઉતાવળ ન કરવી. ત્વચા સંબંધિત નાની મોટી એલર્જી કે સમસ્યા થઈ શકે છે, તેથી સ્વચ્છતાનો આગ્રહ રાખવો હિતાવહ છે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર, શુભ રંગ જોઈએ તો ગુલાબી. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આ સપ્તાહમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારી આસપાસના લોકો કે ગુપ્ત શત્રુઓ તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરી શકે છે. જોકે તમારી સખત મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે. ટેકનિકલ કે સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે. ગુસ્સો પર તમારા કામ બગાડી શકે છે, તેથી મનને શાંત રાખવા પ્રયત્ન જરૂરથી કરજો. શુભ દિવસ જોઈએ તો મંગળવાર, શુભ રંગ જોઈએ તો મરૂન. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, હ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યશાળી સાબિત થશે. લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે, જે આર્થિક અને માનસિક રીતે લાભદાયક રહેશે. વિદેશ જવા ઈચ્છતા કે ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે કોઈ સારા સમાચાર આવી શકે છે. ધાર્મિક પ્રસંગોમાં તમારી રુચિ વધશે. સ્વાસ્થ્યમાં ખાસ કરીને પગ કે કમરના દુખાવાની ફરિયાદ રહી શકે છે. યોગાભ્યાસ શરૂ કરવો હિતાવહ છે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, શુભ રંગ જોઈએ તો પીળો. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સમય ધીરજની કસોટીનો રહેલો છે. સફળતા થોડી મોડી મળી શકે છે, પણ સતત મહેનત કરવાથી પરિણામ તમારા પક્ષમાં આવશે. નોકરીમાં સ્થિરતા રહેશે, પણ નવી રોકાણ યોજનાઓમાં જોખમ લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. પરિવારમાં તમારી જવાબદારીઓ વધશે. હાડકાં અને સાંધાના દુખાવા અંગે બેદરકારી ન રહેવું. શુભ દિવસ છે શનિવાર, તેમજ શુભ રંગ છે રાખોડી. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ કંઈક નવું શીખવાનું અને નવી દિશામાં આગળ વધવાનું રહેલું છે. તમારા મિત્ર વર્તુળ તરફથી તમને અણધાર્યો લાભ કે સહકાર મળી શકે છે. સર્જનાત્મક કાર્યો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તમારે દબદબો રહેશે. અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું અને સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો. શુભ દિવસ જોઈએ તો શનિવાર, શુભ રંગ જોઈએ તો આસમાની. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આધ્યાત્મિક અને માનસિક પ્રગતિઓનું રહેલું છે. તમે ઈશ્વરની નજીક હોવાનો અનુભવ કરશો, જેનાથી મનની બેચેની દૂર થશે. પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ વધશે. કલા, સંગીત કે સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની કલાની કદર થશે.
સ્વાસ્થ્યમાં આંખોની કાળજી રાખવી અને પગમાં સોજા કે થાક જણાય તો ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, શુભ રંગ જોઈએ તો જાંબલી. પ્રિય દર્શક મિત્રો, આ હતું તમારું સાપ્તાહિક રાશિફળ. યાદ રાખજો, ગ્રહો આપણને માર્ગદર્શન આપે છે, પણ આપણી મહેનત અને સકારાત્મક વિચાર જ આપણા ભાગ્યને બદલી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી સચોટ ભવિષ્યવાણી માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી ગણેશ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના સાથે અત્યારે રજા લઈએ છીએ. ફરી મળીશું આવતા અઠવાડિયે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે.